એકવાર બનાવી અને આખું વર્ષ સુધી સાચવી શકાય અને ખાઈ શકાય અને બીટ અને આમળાના ફાયદાઓ આખું વર્ષ સુધી લઈ શકાય તેવો ગુલાબી મુખવાસ। હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો ગુલાબી મુખવાસ ખાધો છે તમે ક્યારેય? જો તમે ક્યારેય આ મુખવાસ ના ખાધો હોય તો આ વિડીયો તમારા માટે છે। વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। તો મુખવાસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં 1.5 કિલો જેટલા આમળા લઈ લઈશું। તમે જોઈ શકો છો કે મેં આવી રીતે દેશી આમળા લઈ લીધેલા છે અને આ આમળાને મેં પાણીથી ધોઈને સરસ એવા સાફ કરીને લઈ લીધેલા છે અને મેં અહીંયા લગભગ 500 ગ્રામ જેટલા બીટ લઈ લીધેલા છે અને તેને પણ સરસ એવા પાણીથી ધોઈને તેની ધૂળ માટી બધી સાફ કરીને લઈ લીધેલા છે। તો હવે આપણે સૌથી પહેલાં એક થાળી લઈ લઈશું અને તેના ઉપર આવી રીતે કોઈ ખમણી રાખી દઈશું। યાદ રહે કે આપણે મોટા કાણાવાળી ખમણીનો જ યુઝ કરીશું। નાના કાણાવાળી ખમણીનો યુઝ કરીશું તો તેનું છીણ એકદમ ઝીણું થશે અને તે સુકાતા સાવ ભૂકો થઈ જશે। એટલે આપણે મોટી ખમણીનો જ યુઝ કરીશું અને તેમાં આપણે આમળાને આવી રીતે ખમણી લઈશું। આમળા અને બીટ બંને જ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। જો બંનેને એકસાથે લેવામાં આવે તો તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, આપણા શરીરમાં કોઈ ચેપ લાગતો હોય તો તેને અટકાવે છે અને આપણી પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે। ત્વચા અને વાળને પણ ખૂબ જ ફાયદો કરે છે, ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને પણ પોષણ આપવાનું કામ કરે છે। તો શિયાળાની સિઝનમાં આપણે આમળા અને બીટરૂટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને આવી રીતે તમે મુખવાસ બનાવીને એકવાર ભરી દેશો ડબ્બામાં તો તમે તેને આખું વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ પણ શકો છો અને તમે બીટ અને આમળાના ફાયદાઓ આખું વર્ષ સુધી લઈ શકો છો। તો આવી રીતે ચોક્કસથી એકવાર આ મુખવાસ બનાવીને રાખી દેવો જોઈએ। તો તમે જોઈ શકો છો કે બધા જ આમળાને મેં આવી રીતે ખમણીને તૈયાર કરી લીધેલા છે। તો હવે તેવી જ રીતે આપણે બીટમાંથી પણ ઉપર જે છાલનો ભાગ હોય છે તેને અલગ કરી લઈશું પિલરની મદદથી અને તેને પણ આવી રીતે ખમણીને તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બીટને પણ સરસ એવું ખમણીને તૈયાર કરી લીધેલું છે। તમે જોઈ શકો છો કે તેનો એકદમ સરસ એવો કલર હાથને પણ પિંક કરી દે તેવો છે। તો આ કલરથી જ આપણા આમળા છે તે પણ એકદમ સરસ એવા કલરફુલ થઈ જશે। તો હવે આપણે મુખવાસમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં મેં 2 ચમચી જેટલી શેકેલી વરિયાળી લઈ લીધેલી છે। આ વરિયાળીને મેં આખી જ રાખેલી છે અને 2 ચમચી જેટલો મેં શેકેલી વરિયાળીનો પાવડર કરીને લઈ લીધેલો છે। વરિયાળીને પહેલાં શેકી લીધેલી છે અને તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવીને લઈ લીધેલો છે અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે તેમાં સંચળ પાવડર એટલે કે કાળું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં સિંધો મીઠું ઉમેરીશું। તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો અને હવે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલી દળેલી સાકરનો પાવડર ઉમેરીશું। જો તમે ચાહો તો તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર વધારે ફાયદાકારક છે શરીર માટે। તો મેં અહીંયા સાકરનો યુઝ કરેલો છે। તો હવે આપણે આ બધા જ મસાલાને ચમચીની મદદથી હલાવીને મિક્સ કરી લેશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણો મુખવાસમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે જે બીટરૂટ અને આમળાને ખમણીને રાખેલા હતા તે વાસણ લઈ લઈશું અને તેમાં આપણે બધા જ મસાલાને ઉમેરી દઈશું, એટલે કે આવી રીતે ઉપરથી છાંટી દઈશું અને હવે આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ પણ તેમાં ઉમેરી દઈશું અને સરસ એવું આમળા અને બીટના છીણને હલાવીને મસાલો બધો મિક્સ કરી લઈશું।
આપણે આમળા અને બીટના છીણને આવી રીતે હાથની મદદથી મસળતા જઈશું અને બધો જ મસાલો અંદર સુધી કોટ થઈ જાય તેવી રીતે બધા જ મસાલાને મિક્સ કરતા જઈશું। તમે જોઈ શકો છો કે મેં બધા જ આમળાના છીણને અને બીટના છીણને મસાલાથી કોટ કરી દીધેલું છે। તો તમે જોઈ શકો છો કે આપણો જે આમળાનો વ્હાઈટ કલર હતો તેણે પણ બીટના કલરને એકદમ ઓબ્ઝર્વ કરી લીધેલો છે અને આપણો આમળાનો કલર પણ એકદમ બીટ કલરનો થઈ ગયો છે। તો હવે આપણે આ છીણને લગભગ 10 મિનિટ સુધી આમ જ રહેવા દઈશું, જેથી કરીને બધા જ મસાલા બીટ અને આમળામાં સરસ એવા અંદર ઉતરી જાય। તો હવે આપણે 10 મિનિટ પછી આવી રીતે થાળી લઈ લઈશું અને તેમાં છીણને આવી રીતે છૂટું છૂટું પાથરી દઈશું। હું આવી જ રીતે બધા જ છીણને 4 થાળીમાં ડિવાઈડ કરી રહી છું અને 4 થાળીમાં તેને આવી રીતે પાથરી રહી છું। જો તમે ચાહો તો તમે આ છીણને પ્લાસ્ટિકમાં પણ સૂકવી શકો છો, પણ મારી પાસે અત્યારે પ્લાસ્ટિક અવેલેબલ નથી તો હું અહીંયા આવી રીતે થાળીનો યુઝ કરી રહી છું। જો તમારી પાસે સ્ટીલનો ત્રાસ હોય તો તમે ત્રાસમાં પણ આ છીણને આવી રીતે છૂટું છૂટું કરીને સૂકવી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે મેં 4 થાળીમાં આવી રીતે અલગ અલગ આ છીણને પાથરી દીધેલું છે અને અત્યારે રાતનો સમય છે તો રાતના સમયે હું આ છીણને પંખા નીચે સૂકવી દઈશ અને સવારે હું તેને તડકામાં સૂકવીશ। જો તમે ચાહો તો આ છીણને અને આ મુખવાસને તમે તડકામાં અથવા તો છાયામાં ગમે ત્યાં સૂકવી શકો છો। તો હવે સવારના સમયે મેં આ બધા જ છીણને મારા ઘરની બાલ્કનીમાં તડકો આવે છે તો ત્યાં મેં આ બધા જ છીણને આવી રીતે સૂકવી દીધેલું છે। આ છીણને સુકાતા લગભગ 1 થી 1.5 દિવસનો સમય લાગે છે। જો વધારે તડકો હોય તો એક જ દિવસમાં આ છીણ સુકાઈને તૈયાર થઈ જાય છે અને ઓછો તડકો હોય તો તેને વધારે પણ વાર લાગી શકે છે। તો વચ્ચે વચ્ચે આપણે આ મુખવાસની થાળીમાં આવી રીતે હાથ ફેરવતા જઈશું। જો તમે જોઈ શકો છો કે મારી નાની એવી ઢીંગલી પણ મને મુખવાસ બનાવવામાં મદદ કરી રહી છે। આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હાથ ફેરવતા જઈશું થાળીમાં તો આપણું છીણ અંદરથી ઉપર સુધી સરસ એવું સુકાઈને તૈયાર થશે। તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતે થાળીમાં હાથ ફેરવતા જઈશું અને છીણને ઉપર નીચે કરતા જઈશું। ફ્રેન્ડ્સ, આ મુખવાસને જો તમે પંખા નીચે સૂકવશો તો તેનો કલર બિલકુલ બદલાશે નહીં, પણ જો આપણે તડકામાં સૂકવીએ તો તેનો કલર થોડોક લાઇટ થઈ જાય છે, એટલે કે તેનો કલર થોડોક બદલાઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે હવે બીજા જ દિવસે બધો જ મુખવાસ સરસ એવો સુકાઈને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બધી જ થાળીમાં એકદમ સરસ એવો મુખવાસ સુકાઈ ગયો છે। તો હવે આ મુખવાસને મેં ભરવા માટે આવી રીતે કાચની જાર લઈ લીધેલી છે। જો તમારી પાસે કાચની જાર ના હોય તો તમે એર ટાઈટ પ્લાસ્ટિકના ડબ્બામાં પણ આ મુખવાસને સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો। જો તમે લાઇક ના કરો તો પણ ચાલશે, પણ મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકો પણ આ મુખવાસ બનાવીને તેના ફાયદાઓ મેળવી શકે। તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ।